નમસ્કાર મિત્રો મિત્રો જે FHW એટલે કે હેલ્થ વર્કરની ગુજરાતમાં મોટી ભરતી આવવાની છે મિત્રો FHW એના વિશે આપણે વાત કરીએ તો એની જે લાયકાત પરીક્ષા પગાર સિલેબસ મિત્રો આ વિડીયોમાં આપણે આના વિશે જાણીશું મિત્રો સૌપ્રથમ તો આપણે વિડીયો જોઈ લઈએ ત્યારબાદ તમારા જે પ્રશ્નો છે એનો આપણે આન્સર આપીશું મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે જૂની જાહેરાત હતી આપણે અહીંયા દર્શાવેલી છે એટલે કે 2016ના સમયની આ જાહેરાત છે આની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે જે પંચાયત સેવા એમાં સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે એટલે કે મિત્રો જે સીધી ભરતી છે એનો મતલબ એ છે કે અહીંયા જીપીએસસી ની જેમ ઇન્ટરવ્યુ નહીં થાય ફક્ત પરીક્ષા જ થશે મિત્રો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે ફિમેલ હેલ્થ વર્કર છે એમને માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા અથવા તો તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને બીજું છે કે સરકાર માન્ય ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ આ તો મિત્રો એક લાયકાત થઈ એની અથવામાં તમે જુઓ કે બીજી લાયકાત શું છે તો સરકારે માન્ય કરેલ સહાયક નર્સ દાયણ કોર્સ એટલે કે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તથા તે વખતો વખત રિન્યુ કરાવેલ હોવું જોઈએ અને ત્રીજું છે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ અને ચોથું છે કે ગુજરાતી અથવા હિન્દી અથવા તો તે બંનેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ આ તો થઈ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત હવે આપણે વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 40 વર્ષની એજ હોવી જોઈએ એટલે કે અત્યારના સમયમાં જે સરકારના ધારા ધોરણ છે એના પ્રમાણે વય મર્યાદા ધરાવતો હોવો જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો જનરલી અહીંયા 7,800 ફિક્સ પગાર એટલે કે 2016-17ની વાત કરીએ તો અહીંયા એટલો પગાર છે પણ અત્યારે જે સરકારના ધારા ધોરણ છે એના પ્રમાણે પગાર આપવામાં આવશે એટલે કે પગાર પણ સારો છે મિત્રો કોમ્પ્યુટરની જાણકારી એટલે કે ધોરણ 10 ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ અથવા તો સરકાર માન્ય બેઝિક નોલેજનું પાસ કર્યાનું સર્ટિફિકેટ હોવું જોઈએ હવે મિત્રો સિલેબસની વાત કરીએ ગુજરાતી ભાષા અને વ્યાકરણ આ 20 માર્ક્સનું આવશે અંગ્રેજી વ્યાકરણ જે 20 માર્ક્સનું હશે સામાન્ય જ્ઞાન જે 25 માર્ક્સનું હશે અને જગ્યાને કામગીરીને લગતી જાણકારી ફરજ પાલન અને મૂલ્યાંકનના પ્રશ્નો આ 35 માર્ક્સના હશે એમ કરીને મિત્રો અહીંયા 100 માર્ક્સનું પેપર પૂછાશે હવે મિત્રો અહીંયા OMR સ્વરૂપનું પેપર હશે પ્રત્યેક સાચા જવાબ દીઠ 1 ગુણ મળશે અને ખોટા જવાબ દીઠ 0.3 નેગેટિવ માર્કિંગ છે મિત્રો એટલે કે અહીંયા ઈ ઓપ્શન પણ આપેલો હશે મિત્રો આ તો થઈ ભરતીની વાત હવે મિત્રો તમારા જે પ્રશ્નો હતા એનું આપણે સોલ્યુશન લઈએ કે મીના ડામોર જેમનો પ્રશ્ન છે કે સર તો સીધી ભરતીથી કેમ ના કરશે મેરિટ પર કાઢશે નહીં આમાં મેરિટ નહીં હોય પણ સીધી ભરતીનો મતલબ કે જીપીએસસી ની જેમ ઇન્ટરવ્યુ નથી આમનો બીજો પ્રશ્ન એ જ છે ત્રીજો સરમાન કતારા જેમનો પ્રશ્ન છે કે ક્વોલિફિકેશન શું હોય છે પ્લીઝ સર રિપ્લાય તો આપણે આ જે વિડીયો છે એમાં શરૂઆતમાં કહી દીધું છે ક્વોલિફિકેશન ઓડેડરા ચેતના આમનો પણ ક્વોલિફિકેશન વિશે છે તો આપણે ક્વોલિફિકેશન જણાવી દીધેલું છે તો મિત્રો અહીંયા જે FHW ની ભરતી આવવાની છે એના વિશે આપણે વાત કરી તો એ તમારા જે પ્રશ્નો હોય તે તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું ટ્રાય કરીશ કે તેનો ચોક્કસથી જવાબ આપું અને મિત્રો આનો જે પરિપત્ર તમે ના જોયો હોય તો આ વિડીયોની અંતમાં પરિપત્ર આવી જશે તો એ વિડીયો પર ક્લિક કરીને તમે પરિપત્ર જોઈ શકો છો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું મિત્રો થેન્ક યુ